ચૈત્ર મહિનો એટલે માતાજીની ભક્તિભાવ અને આરાધનાનો પાવન મહિનો। આ મહિનામાં દરેક ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। લીંબડીથી ચોટીલા વચ્ચે અનેક સેવા કેમ્પ પદયાત્રી ભાઈ બહેનો માટે યોજાયા છે। ચૈત્રી પૂનમમાં ચોટીલા શક્તિપીઠ ચામુંડા માતાજી દર્શન કરવા દૂર દૂરથી પગપાળા ભાવિ ભક્તો આવે છે। આ કાળઝાળ ગરમીમાં પગપાળા સંઘમાં જવું એ ખરેખર તપ કહી શકાય। પગપાળા યાત્રીઓ માટે દરેક સેવા કેમ્પ એ સાચા અર્થમાં સેવા કેમ્પ યજ્ઞ કહીએ તો પણ ખોટું નથી। સેવા કેમ્પમાં પગપાળા યાત્રી માટે રાત્રિ ભોજન, વરિયાળી શરબત, ઠંડી છાશ, તરબૂચ અને રાત્રે સુવાની વ્યવસ્થા તેમજ પગ માલિશ જેવી વિવિધ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। દરેક કેમ્પમાં સવાર સાંજ ચામુંડા માતાજીની આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। સેવા કેમ્પમાં અનેક સેવાભાવી લોકો પદયાત્રાઓની સેવા કરી ધન્યતા અનુભવે છે। ચામુંડા યુવક મંડળ રેલવે સ્ટેશન રોડ ચામુંડા રેલવે સ્ટેશન અમે 3 વર્ષના કેમ્પનું આયોજન કરીએ છીએ। એમાં પહેલા વર્ષે 2023માં અમે વરિયાળી શરબતનું આયોજન કર્યું હતું। 2024માં અમે વરિયાળી શરબત અને ચા ગાંઠિયા પાપડીનું રાખ્યું અને 2025માં અમે રસોડું રાખ્યું છે। દરરોજ માણસો 1200થી 1500 માણસ રસોઈ જમે છે। અંદર તરબૂચ છે, સુવાની સગવડ છે, નાવા ધોવાની સગવડ છે। વધતા કોઈ યાત્રિકોને પગ દુખતા હોય તો એની માટે અમે ટીકડીઓ રાખીએ છીએ, એ ટીકડીઓ આપીએ છીએ। અમારા સર્વે રેલવે સ્ટેશન સ્ટાફના અમારા માણસો શ્રી ચામુંડા યુવક મંડળ। GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ, લીંબડી।